આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદ છે તેને લઈને ખાસ વાત કરવાની છે મિત્રો। સૌથી પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદ છે તેના માટે જ માહિતી આપી દઈએ તો જે રીતે વાત કરી હતી આપણે 19 તારીખથી લઈને 25 તારીખ રાજ્યની અંદર જે વરસાદ છે તે જોવા મળશે। હવે આ જે વરસાદ છે દક્ષિણ ગુજરાતના ભાગોથી શરૂઆત થશે એ રીતે વાત કરી હતી, પરંતુ આ જે વરસાદ છે મહારાષ્ટ્રના જે મહારાષ્ટ્રની બોર્ડર લાગુ વિસ્તાર થઈને આગળ વધી રહ્યો છે ધીરે ધીરે, અને અરબી સમુદ્રની અંદર જે ત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે લો પ્રેશર સિસ્ટમમાં સુધી પહોંચશે, પણ લો પ્રેશરથી ઉપર જાય તેવી શક્યતાઓ નથી, પરંતુ લો પ્રેશર બનશે તેમ છતાં પણ ગુજરાતમાં જે વરસાદ છે તે વરસાદની અસર તો ગુજરાતમાં કરશે જ। એટલે જે આ લો પ્રેશર સિસ્ટમ છે અરબી સાગરમાં બન્યું છે, અરબી સમુદ્રમાં પ્રોપર માત્રામાં એનર્જી એટલે કે જેટલી જરૂરિયાત છે એટલી તાકાત ન મળવાના કારણે, યોગ્ય હવામાન ન મળવાના કારણે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે વધારે મજબૂત નહીં બને। ભવિષ્યમાં કદાચ 2-4 દિવસમાં કે એકાદ દિવસમાં કદાચ યોગ્ય હવામાન મળી શકે તો મજબૂત બને, તો એ વાત અપવાદરૂપ રહેશે મિત્રો। એટલે અત્યારે હાલ જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે તે સિસ્ટમના કારણે જ 19થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં માવઠાના વરસાદની શક્યતા છે, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય। અને હવે વાત કરી લઈએ ગરમીની। ગરમીનું આમ તો જોવા જઈએ તો લગભગ રોજે રોજ 1 થી 2 ડિગ્રી જેવી મુજબ આપણે વિડીયોમાં પાછળ પણ વાત કરીએ તે મુજબ તાપમાન છે તે ધીરે ધીરે ડાઉન થતું ગયું છે। આજે હાલ લગભગ અંદાજિત તાપમાન 41 ડિગ્રીની આજુબાજુ ચાલી રહ્યું છે, જે કાલે 42 હતું, પરમ દિવસે 43 હતું, એનાથી આગલા દિવસે 44 હતું। એવી રીતે આજે ધીરે ધીરે 44થી 43, 42, 41 ડિગ્રી તાપમાન થયું, પણ હજી આ તાપમાન ધીરે ધીરે 2 દિવસમાં ડાઉન થઈને 40થી 38 ડિગ્રીની રેન્જમાં આવી જશે। પરંતુ તાપમાન છે તે 40થી 38 ડિગ્રીની રેન્જમાં આવી જશે, પરંતુ આપણને એવો મહેસાસ થશે કે તાપમાન જે છે તે ખૂબ વધારે જણાઈ રહ્યું છે અને ઉકળાટનો સામનો કરી રહ્યા છીએ, કારણ કે જે પણ બી ચોમાસું હજી આગળ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ઉકળાટનો જે સમયગાળો છે, ભારે ઉકળાટ છે તે વધારે જોવા મળશે। તાપમાનનો પારો 40થી 38 ડિગ્રી તો આઇસોલેટેડ એરિયાની અંદર અંદાજિત 41થી 42 ડિગ્રી તાપમાન છે તે રહી શકે। બાકી હવે અત્યારે હાલ પૂરતું કોઈ મોટા હીટવેવ આવે તેવી હવે કોઈ શક્યતા નથી। લગભગ હવે એવું લાગી રહ્યું છે કે ઉનાળો વિદાય તરફ જઈ રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ રહી છે અને અંદાજિત 15 જૂનની આજુબાજુ લગભગ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય ગુજરાત રાજ્યની અંદર તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખવા મળી રહી છે મિત્રો। તો આ મુજબ અત્યારે હાલ આપણી આખી સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં ચાલી રહી છે। હીટવેવની પણ વાત કરી લીધી, તો આવી રીતે અત્યારે હાલ સિસ્ટમ વર્ક કરે છે। અત્યારે હાલ મિત્રો વિડીયોની અંદર આટલું। છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો।